વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે શેઠ જે સોનાલા હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબના સભ્યો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તે સમયે તેઓ દ્વારા રોકડ રકમ અથવા તો શાળામાં કોઈ સેવાકીય પ્રવૃત્તિ એટલે કે સાધન સામગ્રી લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી। પણ નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી એક પણ રૂપિયો અથવા તો કોઈ સામગ્રી અથવા તો કોઈ સેવા નહીં આપવાને લઈને મહેમદાવાદ શહેરમાં જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા એવા કીર્તનસિંહ રાજપૂત દ્વારા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ વાતની રજૂઆત લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। પણ હજુ સુધી રોટરી ક્લબના સભ્યો દ્વારા યુવા સભ્યો દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ ન લાવતા અને 2 લાખનો ચેક આપ્યો છે તે પણ નાણાં બેલેન્સ નહીં હોવાને લઈને ક્લિયર ન થવાને લઈને અને શાળા પરિવાર દ્વારા આ ચેક પણ નહીં ભરવાને લઈને કીર્તનસિંહ રાજપૂત દ્વારા મહેમદાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને લેખિતમાં મહેમદાવાદ નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે કે આવનાર સમયમાં તેનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત મહેમદાવાદ નગરપાલિકા ખાતે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે જાગૃત નાગરિક એવા કીર્તનસિંહ રાજપૂત છે। તેઓ દ્વારા હાલ સોનાવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર રોટરી ક્લબ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન નવરાત્રિ મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું અને તેઓના જણાવ્યા મુજબ તે લોકો દ્વારા 3.5 લાખની આજુબાજુ રોકડ રકમ અથવા તો શાળાને જરૂરિયાતવાળી વસ્તુ એટલે કે કોઈ સાધનો અથવા તો જે કોઈ શાળાને જરૂરિયાત હોય તે કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી। પણ નવરાત્રિ પૂર્ણ થયા પછી પણ આટલા સમયના વાણા વીતી ગયા છતાં પણ એનું કોઈ પણ પૈસા નહીં ચૂકવવાને લઈને તેઓ દ્વારા સોશિયલ મીડિયાની અંદર પણ તેને લઈને માહિતી આપવામાં આવી હતી। સોશિયલ મીડિયા થકી પણ આ મેસેજને તેઓ સમાજ દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો, પણ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા તેઓના જણાવ્યા મુજબ હાલ રોટરી ક્લબવાળાએ કંઈક 2-1 લાખ રૂપિયાનો ચેક પણ સોનાલામાં આપેલ છે, પણ એમાં કોઈ રકમ નહીં હોવાને લઈને ખાતામાં કોઈ બેલેન્સ નહીં હોવાને લઈને તેઓમાં સોનાલા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કીર્તનસિંહ રાજપૂતને કે હજુ પણ કોઈ પણ નાણાં ચૂકવેલ નથી, જેને લઈને તેઓ દ્વારા જાગૃત નાગરિક એટલે કીર્તનસિંહ રાજપૂત દ્વારા મહેમદાવાદ નગરપાલિકા ખાતે એક ફરિયાદ કરવામાં આવી છે જે તેઓના હાથમાં છે। ફરિયાદ તેઓ તમને બતાવી રહ્યા છે, તેની ઓછી પણ લેવામાં આવી છે અને તેઓએ ફરિયાદની અંદર ચોક્કસપણે જણાવેલ છે કે આ જે 3.5 લાખ રૂપિયા બાકી છે તે પૈસા ચૂકવવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે એટલે ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આપણે તેઓ પાસે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનું? મારું નામ કીર્તન રાજપૂત છે અને અમદાવાદમાં સામાજિક કાર્યકર તરીકે સેવા આપું છું। શું પ્રશ્ન થયો છે? ગત વર્ષ 2024ની અંદર આ લોકો અમદાવાદ નગરપાલિકાના સંચાલિત શેઠ જે સોનાલા હાઈસ્કૂલમાં આ લોકોએ રોટરી ક્લબ ઓફ અમદાવાદને ગ્રાઉન્ડ ભાડે આપ્યું હતું। ભાડે એટલે મતલબ કે જે તે વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હેતુ લખી અને અમદાવાદ નગરપાલિકા દ્વારા ઠરાવ કરીને એ લોકોને આપ્યું હતું, પણ સાથે એવું પણ જણાવ્યું હતું કે ભાઈ સોનાલા હાઈસ્કૂલના જરૂરિયાત મુજબના 3.5 લાખ રૂપિયા રોકડા આપવા અથવા તો સાધનો આપવા જરૂરિયાત મુજબ, તેમ છતાં હજુ સુધી પૈસા ચૂકવણા નથી આવ્યા અને જે તે વખતે એવું પણ કીધેલું કે 1 જ મહિનાની અંદર ચૂકવી દઈશું, પણ હજુ સુધી પૈસા ના ચૂકવતા મારે લેખિત ફરિયાદ પ્રમુખશ્રી મહેમદાવાદ નગરપાલિકા અને ચીફ ઓફિસર મહેમદાવાદ નગરપાલિકાને આપવામાં આવી। સોનાલા સ્કૂલ આ રીતના ગ્રાઉન્ડ આપી શકે ભાડે? ના, ટ્રસ્ટ ડીડમાં જોવા જઈએ તો ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યું હતું કે ભાઈ ટ્રસ્ટમાં ડીડની અંદર એવું જણાવવામાં આવ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોના રમતગમત માટે જ છે, પણ આ લોકોએ તેનો ભાજપના થોડા દબાણના કારણે જઈને ઉપરવટ જઈને એ લોકોએ ભાડે આપવાની શરત મૂકી હતી, પણ જે તે વખતે ઠરાવ થયો છે એની અંદર એવું લખવામાં નથી આવ્યું કે ભાઈ આ રીતે ભાડે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હેતુએ આપવામાં આવે છે એવું લખેલું હતું। તમે એના ટ્રસ્ટી કે મેનેજમેન્ટને જાણ કરી? મેં એમના સોનાલા હાઈસ્કૂલના ટ્રસ્ટીને જાણ કરી છે, ચીફ ઓફિસરને જાણ કરી છે, પ્રમુખશ્રીને જાણ કરી, પણ હજુ છેલ્લા 1 મહિનાથી હું વારંવાર સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકું છું, પણ હજુ સુધી કોઈ એના નિરાકરણ આવ્યું નથી અને મને એવું લાગે છે કે 3.5 લાખ રૂપિયાનું છેતરપિંડી રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા કરવામાં આવી હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છે। સોશિયલ મીડિયામાં તમે 5 લાખ રૂપિયાની રકમનું જાહેર કર્યું હતું, નો ડાઉટ તમારા સોશિયલ મીડિયાની અંદર આ મેસેજ પાસ કરતા આ લોકો દોડતા પણ થયા અને તે લોકો દ્વારા ચેક પણ આપવામાં આવ્યો, તો મેનેજમેન્ટ દ્વારા તમને એવું જણાવ્યું કે આ ચેકની અંદર કોઈ નાણાં બેલેન્સ નહીં હોવાને લઈને હજુ નાણાં ચૂકવાયા નથી, તો આવનાર સમયમાં શું પગલાં લેશો? ગઈકાલે હું સોનાલા હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાહેબને મળ્યો હતો, ત્યારે એમને મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ મને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો એવું જાણવા મળ્યું હતું કે હા 2 લાખનો ચેક રોટરી ક્લબે આપ્યો છે, પણ અમે એમને કોઈ પહોંચ કે એવું કંઈ આપ્યું નથી કારણ કે એમના ખાતામાં બેલેન્સ જ નથી। એ લોકોએ જણાવ્યું હતું કે ભાઈ બેલેન્સ હોય ત્યારે તમે ચેક નાખજો ત્યારે ભરપાઈ થશે,
પણ એ ના હોવાને કારણે મેં સાહેબને એવું પણ કીધું કે સાહેબ 2 લાખનો ચેક નહીં, જે તે વખતે નક્કી કર્યું હતું મૌખિક કે 5 લાખ રૂપિયાની વાત હતી, 5માંથી પછી 3.5 નક્કી થયું. બધું ગામને ચર્ચામાંથી જ મને પણ જાણવા મળ્યું છે કે 5 લાખની જગ્યાએ 3.5 આપવાનું. તો આપણે 3.5 લાખ રૂપિયા રોટરી ક્લબે નહીં ચૂકવણી કરતા અત્યાર સુધી એ બાબતે છેતરપિંડી માટે ફરિયાદ મેં પ્રમુખશ્રીને કરવા માટે અરજી આપી છે. આવનાર સમયમાં હજુ પણ નિરાકરણ નહીં આવતા શું પગલાં લેશો? જો 2 દિવસની અંદર આ પૈસા ચૂકવણી કરવામાં નહીં આવે તો હું મેમદાદ નગરપાલિકા અથવા તો સોનાલા હાઈસ્કૂલના બહાર હું ઉપવાસ ઉપર બેસવાનો છું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના કીર્તનસિંહ રાજપૂત જાગૃત નાગરિક દ્વારા તેઓના જણાવ્યા મુજબ આ શાળા પ્રત્યે તેઓને એટલા માટે લાગણી છે કે આ શાળાની અંદર તેઓએ અભ્યાસ કરેલ છે અને જેને લઈને ગુરુ દક્ષિણા સમજો કે જે સમજો એ પણ શાળાની ફરજ તેઓ પોતે જાગૃત નાગરિક તરીકે નિભાવી રહ્યા છે. અને તેઓના જણાવ્યા મુજબ પૈસા એક પણ ચૂકવાયા નથી, ચેક આપ્યો છે પણ તેમાં નાણાં નહીં હોવાને લઈને સ્કૂલની અંદર આ 2 લાખ રૂપિયા પણ જમા નથી થયેલ. અને જેને લઈને તેઓ દ્વારા આજે મહેમદાવાદ નગરપાલિકા ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ ના આવતા તેઓની પાસે નગરપાલિકાના સહી સિક્કાવાળી ઓસી પણ છે. અને તેઓના જણાવ્યા હજુ પણ આ પ્રશ્નનું, આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે અને ઉપવાસ પર બેસવાની પણ તેઓની તૈયારી છે. તો હવે જોવાનું એ રહ્યું કે લાગતા વળગતા તંત્ર એટલે કે નગરપાલિકા સોનાલા હાઈસ્કૂલ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં સત્વરે લેવામાં આવે છે કે કેમ. જે રોટરી ક્લબના પૈસા નાણાં બાકી છે તે નો ડાઉટ તેઓને નુકસાન થયું છે એવું લોકમુખી ચર્ચા ચર્ચાઈ રહી છે, પણ ગમે તે વસ્તુનું નિરાકરણ તો લાવવું પડે. એટલે આના નાણાં રોટરી ક્લબ દ્વારા ચૂકવાય છે કે કેમ એ પણ જોવાનું રહ્યું. અને રોટરેક આ બધી અનેક આ જે શાખાઓ છે, બરાબર કહેવાય છે કે આ જે શાખા છે નાના એટલે યુવાનો ચલાવી રહ્યા છે, તો એ લોકોને રોટરીવાળા મદદ કરે છે કે કેમ અને આ નાણાં ચૂકવાય છે કે કેમ એ તો બધું હવે જોવાનું જ રહ્યું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.